સગાઈની ખોટી કંકોત્રી બતાવી રજા લેનાર તાલીમાર્થી પીએસઆઈને કરાયો ફરજ મુક્ત. કંકોત્રી પર શંકા જતા આઈપીએસ અભય ચુડાસમાએ કરાવી હતી તપાસ. મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે રાજ્યમાં નોંધાયો ત્રીજો ગુનો. ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ અરવલ્લીના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા માટે હોલ ટિકિટ તૈયાર. બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે હોલ ટિકિટ. ખેડૂતોને દિવસે 8 કલાક વીજળી આપવાના સરકારના દાવાની ખુલ્લી પોલ. 26 જિલ્લાના 1270 સબસ્ટેશનમાં દિવસે 8 કલાક વીજળી આપવાની શરૂઆત જ નથી થઈ. પાકિસ્તાનમાં ચૂંટણી પરિણામમાં ઇમરાન સમર્થક ઉમેદવારો જીત તરફ, નવાઝની પીછેહટ. પરિણામ વચ્ચે હિંસા ફાટી નીકળી. સિયાલકોટમાં કરાયું ફાયરિંગ.